વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર અને કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરો માટે સોસાયટીમાં પ્રવેશબંધી કરવામાં આવી છે તો સાંસદ રંજનબેન ભટ્ટની ઓફિસ પાસે બેનર્સ લગાડવામાં આવ્યા છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અશાંત ધારાનો અમલ કરવામાં આવે। આ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સ્થાનિકોએ કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરો માટે સોસાયટીમાં પ્રવેશબંધી કરી છે। આ ઉપરાંત વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટની ઓફિસ પાસે બેનર્સ લગાડવામાં આવ્યા છે તો આ ઉપરાંત સ્થાનિકો અશાંત ધારાના અમલની પણ માંગ કરી રહ્યા છે। તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફરીદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે। જી ફરીદ, જે ઘટના સામે આવી છે, સ્થાનિકો રોષે ભરાયા છે અને રંજનબેન ભટ્ટની ઓફિસ પાસે જે બેનર્સ પણ લગાડવામાં આવ્યા છે, શા માટે સ્થાનિકો રોષે ભરાયા છે, શું છે આખો મામલો? કૃષ્ણા, આ લોકસભાની ચૂંટણી બિલકુલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ને મતદાન એક બહુ જ મહત્વપૂર્ણ અંગ છે। ત્યારે મતદાનનો જ ઉપયોગ હવે આંદોલનના ભાગરૂપે વડોદરાના જે નિઝામપુરા વિસ્તારના જે સ્થાનિક રહીશો જે છે એ કરી રહ્યા છે। અમે લોકો અત્યારે નિઝામપુરા વિસ્તારમાં ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો કે સાંસદ રંજનબેન ભટ્ટનું અહીંયા આગળ મુખ્ય કાર્યાલય છે, જનસંપર્ક કાર્યાલય છે અને ત્યાં જ નીચે ચૂંટણીનો બહિષ્કાર, 800થી વધુ ચોક્કસ લઘુમતી કોમના વસવાટના કારસાને અટકાવો, લોકસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકરે સોસાયટીમાં પ્રવેશવું નહીં, તપોવન સોસાયટીના રહીશો, આવી 10 સોસાયટીઓ જે છે ત્યાં અલગ અલગ સ્થળો ઉપર આ રીતે બેનર્સ લગાડવામાં આવ્યા છે કૃષ્ણા। અને લોકોની માંગ છે કે જે આ વિસ્તારની અંદર જે અશાંત ધારો જે છે તેનો અમલ જે છે એ મનપા જે છે એ બિલકુલ કરાવવામાં નિષ્ફળ રહી છે। એક નજીકમાં જ એક એપાર્ટમેન્ટ બને છે અને ત્યાં આગળ એ એપાર્ટમેન્ટનું બાંધકામ અટકાવવા માટે આ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। એટલે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ વિસ્તારની અંદર અશાંત ધારાનો અમલ કડકાઈથી નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં જે 30 સોસાયટીઓ જે છે એ સોસાયટીઝના સ્થાનિક રહીશો મતદાનથી વંચિત રહેશે। આમ લોકસભા જે છે એ લોકસભાની ચૂંટણી બિલકુલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ત્યારે આ મતદાનના બિલકુલ એક ઉપયોગ કરીને અંગ કરીને બિલકુલ મનપાને એક સંદેશ આપવા માંગી રહ્યા છે સ્થાનિકો કે અમે લોકો મતદાનનો બહિષ્કાર કરીશું। જી કૃષ્ણ। જી ફરીદ, જે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અશાંત ધારાનો અમલ કરવામાં આવે અને કડકાઈથી તેનું પાલન નથી કરવામાં આવ્યું, ત્યારે જાણવા માંગીશું કે અશાંત ધારાની શું જોગવાઈ છે? અશાંત ધારાની જોગવાઈ જે છે કે કોઈ પણ મિલકત જે છે અશાંત ધારાની અંદર જ્યારે અશાંત ધારો લાગુ પડ્યો હોય તો બહુમતી વિસ્તાર હોય અને લઘુમતી અથવા બહુમતી વચ્ચે કોઈ પણ મિલકતનું લેવેચ થાય તો તેના માટે ખાસ કલેક્ટરની પરવાનગી લેવી પડે છે અને કલેક્ટરની પરવાનગીની અંદર કલેક્ટરને ખાતરી થાય કે આ કોઈ પણ જાતની આ મિલકત લે વેચમાં કોઈનું પણ શોષણ નથી થતું અથવા કોઈ અશાંતિ ઊભી થાય એવા સ્થળો ઉપર કોઈક એક લઘુમતી કોમનું કે કોઈક બહુમતી કોમનું કોઈક બાંધકામ થતું હોય અને એને લઈને જો ત્યાં અશાંતિ ફેલાવવાનો કોઈક ડર હોય ત્યારે આ ટાઈપના અશાંત ધારાનો અમલ જે છે એ કડકાઈથી થતો હોય છે। અને નિઝામપુરા વિસ્તારમાં એક લઘુમતી જે કોમ જે છે તેના 800થી પરિવારો વસે તેવું એક અહીંયા આગળ એક બહુમાળી ઇમારતનું બાંધકામ બિલકુલ થઈ રહ્યું છે, તેનો વિરોધ નિઝામપુરા વિસ્તારના જે સ્થાનિકો છે કરી રહ્યા છે। તેમની માંગ જે છે કે અહીંયા આગળ આ એપાર્ટમેન્ટનું જે બાંધકામ જે છે એ અશાંત ધારો લાગુ હોય અહીંયા બનવું ના જોઈએ। આ માંગણીને લઈને છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ ઊભો થયો છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી બિલકુલ માથા ઉપર છે કૃષ્ણા, ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જો આ અશાંત ધારાનો અમલ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જી ફરીદ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો હાલ વડોદરાથી આ ઘટના નિઝામપુરાના વિસ્તારોમાં સ્થાનિકો હાલ રોષે ભરાયા છે। લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે સ્થાનિક નેતાઓનો વિરોધ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। જૂના ભરૂચ વિસ્તારના સ્થાનિકોએ વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લોકસભા ચૂંટણીમાં મત માંગવા આવનાર નેતાઓને ચંપલનો હાર પહેરાવવાની ચીમકી ઉચ્ચારી છે। તો આ સિવાય છેલ્લા 1 મહિનામાં અનેક વિસ્તારોમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરતના બારડોલી લોકસભા વિસ્તારમાં પૂણા ગામના રહીશોએ વિકાસના કામો ન થતા સંસદ સભ્ય અને ધારાસભ્યોએ મતની ભીખ માંગવા ન આવવું તેવા બેનર્સ લગાવ્યા છે।
તો સાણંદ, કડી અને કલોલ તાલુકાના 40 ગામના 500 ખેડૂતોએ પણ વિરોધ દરમિયાન પાણી નહીં તો મત નહીંના નારા લગાવ્યા હતા. બનાસકાંઠામાં પણ વિકાસના કામો ન થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે સ્થાનિકો સામે રોષ જોવા મળી રહ્યો છે. તો સુરેન્દ્રનગરના કુડામાં ધ્રાંગધ્રા કુડા રેલવે લાઇન બંધ કરાતા 5 ગામના અગરિયાઓએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તો નવસારીમાં ગણદેવીના અમલસાર ગામે રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને 500 જેટલા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તો ભરૂચમાં પણ ઉઠ્યો છે ચૂંટણી બહિષ્કારનો સૂર. જૂના ભરૂચ વિસ્તારના સ્થાનિકોએ વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નેતાઓને ખુલ્લી ચીમકી આપી છે અને લોકસભા ચૂંટણીમાં મત માંગવા આવનાર નેતાઓને ચપ્પલનો હાર પહેરાવવાની અહીંના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. જૂના ભરૂચમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે માર્ગ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પેચવર્ક ન કરાતા માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જૂના ભરૂચમાં આખા જૂના ભરૂચમાં રોડ સમસ્યા વર્ષોથી છે તે પૂરી કરી નથી, રસ્તાઓ બનાવ્યા નથી, અનેકો વાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાઓ બનાવવા આવતા નથી. અને બીજું કે એ લોકોને કંઈ પણ પાઇપલાઇન નાખવાની હોય તો ખોદી જાય જ ખરા, પછી પુરાણ કરવાનું નહીં, એનો રસ્તો બનાવવાનો નહીં. અમને લેડીઝોને સ્કૂટર લઈને જતા આવતા બી ઘણી તકલીફ પડે છે. અમારો પ્રશ્ન છે રેલી જતા આવતા, સ્કૂટર પર જતા, દૂધ લેવા જતા, શાક લેવા જતા, અમને જવાની મંદિરે જતા બહુ તકલીફ પડે છે ને ખાડા ટેકરા છે તો અમારો પગ નાટો પડી જાય છે. લાકડી લઈને ચાલવાને બહુ જ તકલીફ છે ને જેમ બને તેમ જલ્દી કરો. હજુ કેટલો ટાઈમ લાગશે? તમે કરો છો તો પછી સરખું કરીને જાઓ પાછું, કે પથ્થર ઊંચા નીચા હોય છે તો અમારા ભાવાળા પગોને બધાને બહુ તકલીફ થાય છે. સ્થાનિક ભરૂચના અને જૂના ભરૂચના રહીશોએ બેનર લટકાવેલા છે કે હવે જો ચૂંટણીમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ રાજ્યસભાના સાંસદ હોય, લોકસભાના સાંસદ હોય, ધારાસભ્યશ્રી કે નગરપાલિકાના પ્રમુખશ્રી જો અમારા વિસ્તારમાં દેખાશે તો અમે એમને બૂટ ચપ્પલ હાર પહેરાવીશું. અમારી રજૂઆતો જો અમે રજૂઆત કરવા જઈએ ત્યારે એવું કે તમે એક તરફી ચલવો છો. અમે કાંઈ આ દિવસે એક તરફી ચલવું? તો અમે અમારા કામ કરો, અમારે કંઈ બીજું જોઈતું નથી. સમાચારમાં આગળ વધીએ તો પ્રિયંકા ગાંધીને લઈને જે સમાચાર મળી રહ્યા છે, લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે કોંગ્રેસમાં મહાસચિવ તરીકે જોડાયેલા પ્રિયંકા ગાંધીએ પણ પોતાના પક્ષ માટે જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કર્યું છે અને આજથી જ પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા શરૂ કરીને મતદારોનું મન જીતવાના પ્રયાસ કરશે. પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી વારાણસી સુધી બોટ દ્વારા ગંગા યાત્રા કરશે અને સાંચી બાદ પ્રિયંકા કે સાથ નામથી યાત્રાની શરૂઆત કરશે. તો પ્રિયંકા ગાંધી આ દરમિયાન અલગ અલગ સ્થળોએ લોકો સાથે મુલાકાત કરશે અને પ્રિયંકા ગાંધીના જો કાર્યક્રમની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી આજે મનાયાથી બોટ દ્વારા યાત્રા શરૂ કરશે અને તે બોટમાં જ તેઓ છાત્રો સાથે ચર્ચા કરશે. ત્યારબાદ ડુમડુમા પહોંચીને લોકો સાથે વાતચીત કરશે. સાંચી બાદ પ્રિયંકા કે સાથ નામથી કાર્યક્રમની શરૂઆત અને મનાયાથી બોટ દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવશે. બોટમાં જ તેઓ છાત્રો સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ ડુમડુમામાં લોકો સાથે વાતચીત કરશે. આ ઉપરાંત સિરસામાં પ્રિયંકા સમગ્ર ગામની મુલાકાત કરશે. લક્ષાગૃહ, માંડા અને सीतामढ़ीમાં પ્રિયંકાનું ભવ્ય સ્વાગત કરાશે. सबसे पहले तो मैं आपको सुरक्षा का इंतजाम आपने पूछा, ये दिखाता हूँ. यहाँ पर पुलिस की आप प्रेजेंस देख सकते हैं. पुलिस के जो जवान हैं काफी संख्या में. इसके अलावा स्पेशल प्रोटेक्शन ग्रुप जो एसपीजी सुरक्षा प्राप्त हैं वो तो एसपीजी के लोग भी यहाँ पहुंचे हैं. बड़े नेताओं की अगर आप बात कर रहे हैं तो अखिलेश प्रताप सिंह देखिए यहाँ पर हमारे सामने ही है, लगातार मौजूद है सवेरे से यहाँ से. और बंठन के आए हैं. प्रियंका गांधी के दौरे का आगाज यहाँ से हो रहा है. एकदम क्रीज लगा के बढ़िया से बेहतरीन तरीके से नेताजी जमीन पर आए हैं. ऐसा मत कहिए, हम जमीन पे रहते हैं, काम करते हैं. नहीं, आप तो पानी में जा रहे हैं. नहीं, तो गंगा मैया हैं, इनका आशीर्वाद सर माथे हैं. और हमारे राष्ट्रीय महासचिव आ रही हैं, प्रियंका जी आ रही हैं, तो हर कांग्रेसी पूरे रूट पे जुट गया है. एक जोश आया है और लोगों को एक उम्मीद जगी है, जबरदस्त उम्मीद जगी है पूरे उत्तर प्रदेश में, पूरे हिंदुस्तान में कि कांग्रेस पार्टी की सरकार ही बेहतर सरकार थी और परिवर्तन का मन जनता ने बना लिया है. तो जनता की उम्मीद अगर इतनी जगी है तो हम सारे कांग्रेसियों का धर्म बनता है कि उस उम्मीद को फलीभूत करने के लिए, उसको विजय श्री में परिवर्तित करने के लिए जी जान से जुट जाए.
अब देखिए, ये अमेठी रायबरेली के बाद पहली बार निकल रही हैं इतने बड़े पैमाने पर। आप लोग तो वहां बहुत बार देखते हैं, आप अमेठी रायबरेली से ही हैं। क्या अलग करेंगे प्रियंका गांधी और कैसे कनेक्ट करेंगे बाकी के लोगों से? देखिए, मैं एक बात बता दूं कि जिस दिन से जनवरी में घोषणा हुई है और संजोग से जिस दिन प्रियंका गांधी की घोषणा हुई उस दिन अमेठी की सरजमी से ही घोषणा हुई है कि प्रियंका गांधी राजनीति में आ रही। उसी दिन से बीजेपी के तमाम वो बड़े नेता, चाहे वो मोदी जी हों चाहे वो अमित शाह जी हों, मुझे खूब याद है कि अमित शाह जी की और मोदी जी की दोनों की रैलियां थी उस दिन, और दोनों लोगों ने प्रियंका गांधी के खिलाफ कुछ न कुछ परिवारवाद का आरोप लगाया। उनको ये एहसास हो गया है कि प्रियंका गांधी इंदिरा गांधी की अक्स में उत्तर प्रदेश में उतर गई है और पूरे देश में छा जाएगी। ये उनको सबसे बड़ा डर है। उत्तर प्रदेश में उतरी हैं और देश भर में छा जाएंगे। अहमदाबाद में भाषण देती हैं, अब काशी सीधे आ रही हैं। तो प्रधानमंत्री मोदी ही निशाना है क्या प्रियंका गांधी का? क्योंकि देखिए, भाषण दिया उन्होंने गृह राज्य जो प्रधानमंत्री का है वहां पर अहमदाबाद में, सीधा निशाना केंद्र सरकार पे। अब उनके संसदीय क्षेत्र, देखिए, आज प्रधानमंत्री मोदी जी देश के प्रधानमंत्री हैं, बीजेपी के नेता हैं, और उन्होंने ही जो वादे किए थे उसी वादों पे जनता ने उन पे यकीन करके उन्हें सत्ता सौंपी थी। अब आज 5 साल हो गया। उन वादों का और आपके 5 साल के कार्यक्रमों का मूल्यांकन का ये समय है। तो मूल्यांकन तो उन्हीं का होना है ना, क्योंकि आपने कहा था जो बातें, उसका क्या हासिल है, क्या क्या कहा था याद करिए। आज वो कोई बीजेपी का नेता उसका जिक्र तो नहीं करता है। अच्छे दिन लाऊंगा, काला धन लाऊंगा, 15 लाख खाते में जमा करूंगा, गंगा मैया को साफ करूंगा, काशी को क्योटो बनाऊंगा, 100 स्मार्ट सिटी बनाऊंगा, दाऊद को लाऊंगा, 1 सर के बदले 10 सिर लाऊंगा, 2 करोड़ नौकरियां दूंगा, किसानों को उपज का 2 गुना दूंगा, $1 पेट्रोल जमीन पे लाऊंगा, गैस के दाम कम करूंगा, लोकपाल बनाऊंगा। ये सारे वादे उन्होंने किए थे। अब आप बताइए, मोदी जी ने पिछले 5 वर्षों में इन शब्दों का कभी उच्चारण भी किया हो तो बता दें। तो देखिए, ये सियासी एक तरह से अटैक भी प्रधानमंत्री नरेंद्र मोदी और बीजेपी पर, चूंकि लड़ाई उनसे है तो जाहिर सी बात है अटैक सियासी उन्हीं पर होगा। તો પ્રિયંકા ગાંધી બોટ દ્વારા આ યાત્રાની શરૂઆત કરશે અને અલગ અલગ સ્થળોએ લોકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે। પક્ષ માટે પ્રચાર અભિયાનની શરૂઆત આજે પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી કરશે અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વિસ્તાર વારાણસીમાં જશે। कांग्रेस के महासचिव प्रियंका गांधी वाड्रा प्रयागराज से अपनी चुनावी शंखनाद करने जा रही हैं और सबसे पहले वो संगम तट पर आएंगी और ये वो जगह है जहां पर तमाम कांग्रेसी कार्यकर्ता मौजूद हैं और वो प्रियंका का इंतजार कर रहे हैं और बड़ा उत्साह है लोगों में। लोग चाहते हैं कि प्रियंका यहां आए और प्रियंका के लिए पूजा की थाल लेकर भी आई हैं। सबसे पहले आपसे ही बात करेंगे, क्या क्या इसमें है और किस तरह से चाहती हैं कि प्रियंका जी यहां से पूजा करें? प्रयागराज की पावन धरती पे हमारी दीदी आ रही हैं। हम लोग चाहते हैं, बहुत उत्साह है महिलाओं के अंदर, फूल माला कपूर अगरबत्ती नारियल से वो आके यहाँ पूजा करें और महिलाओं के लिए कुछ करके दिखाएं। क्या मांगेंगी जो है प्रियंका जी यहाँ से गंगा मैया से? यहाँ पर वो सर्वप्रथम यहाँ आ रही हैं तो गंगा माँ का आशीर्वाद लेने आ रही हैं और हमें पूरा विश्वास है कि माँ गंगा का आशीर्वाद पूरी कांग्रेस पार्टी को मिलेगी और जिस प्रकार से हमारा 2019 का मिशन है उसे हमें सफलता प्राप्त होगी और हम महिलाएं बहुत ही उत्साहित हैं। हम उनका पूरे जोश के साथ स्वागत यहाँ करने के लिए यहाँ पर उपस्थित हैं। इरशाद जी, आप शहर महासचिव हैं, आप तमाम बार पोस्टर लगाते थे प्रियंका जी यहाँ से चुनाव लड़े। आपने जब बैठक हुई नसीमुद्दीन जी आए वहाँ भी ये मांग उठाई थी, तो कितना उत्साहित हैं आप लोग? हम लोग तो बहुत उत्साहित है। कांग्रेस के अंदर जो है इस समय एक लहर सी दौड़ गई है, एक जोश आ गया है और हम तो ये बार बार ये मांग कर रहे हैं कि प्रियंका गांधी इलाहाबाद की फूलपुर से सीट लड़े क्योंकि उनकी खानदानी पारिवारिक सीट है, कांग्रेस की परंपरागत सीट है। संजय जी, आप छात्र नेता रहे हैं, कांग्रेस के सिपाही हैं, आज किस तरह से लग रहा है कि जब प्रियंका जी यहाँ से चुनावी शंखनाद कर रही हैं? नौजवान देख रहा है विश्व के सबसे बड़े राजनीतिक लोकतंत्र में एक नए सितारे का उदय हुआ है और जहां पे नौजवान बेरोजगार है वो अपनी लड़ाई सड़क पे लाठी डंडे से खाया तो प्रियंका गांधी में उसको भविष्य दिखाई दे पड़ रहा है। आज गंगा जमुनी की तहजीब, गंगा ने बुलाया है, बेटा आया है, लेकिन यहाँ पे प्रियंका गांधी सिर्फ जमुना जी को, जहाँ पे इनकी गहराई खत्म है और गंगा ने कहा मैं बनारस हमेशा जमुना को साथ लेकर जाती हूँ
और प्रियंका गांधी का सीधा संदेश है गंगी जमुनी तहजीब का कि जमुना जी भी मेरे साथ हैं, गंगा जी भी मेरे साथ है और प्रियंका ये बेटी अब आ गई है और जाएगी महादेव के शरण में। निश्चित तौर पर गंगा की बेटी आ गई है और गंगा जमुनी जो तहजीब है उसको लेकर आप बाबा जी आप आए हैं, प्रियंका जी आ रही हैं, क्या कहेंगे? प्रियंका जी के आने से देश में एक नया उमंग जगा है, ऐसी नेतृत्व की आवश्यकता है प्रियंका जी की। और ये संगम का तट है जहां पर प्रियंका गांधी थोड़ी देर में पहुंचेंगी और यहां पर जब पूजा अर्चना करेंगी तो वो पल देखने लायक होगा और यहां पर वो संगम की रज लगाएंगी और चुनावी शंखनाद करेंगी। और ये चुनावी शंखनाद 2019 के इलेक्शन को लेकर है और जिस तरह से पूर्वांचल का उनको प्रभार दिया गया है, जो पूर्वांचल में यहां से संदेश निकलेगा वो निश्चित तौर पर बड़ा असर डालेगा और यहां से जो चुनावी शंखनाद होगा उसका संदेश पूरे यूपी में नहीं पूरे देश में जाएगा। और जिस तरह से राजनीतिक पारी ये शुरू हो रही है प्रियंका गांधी की, ये दूसरी राजनीतिक पारी कह सकते हैं, क्योंकि अभी तक वो अमेठी और रायबरेली में अपने भाई और मां के लिए चुनाव प्रचार करती दिखती थी, लेकिन जब उनके हाथ में कमान होगी पूर्वी यूपी की और यहां से चुनावी शंखनाद होगा तो इसका निश्चित तौर पर एक बड़ा संदेश अब जाने की उम्मीद है। कैमरा पर्सन संजीव मिश्रा के साथ सर्वेश दुबे, न्यूज 18 प्रयागराज। तो પ્રિયંકાની ગંગા યાત્રા સાચી બાત પ્રિયંકા કે સાથ નામથી કાર્યક્રમની શરૂઆત થશે અને અલગ અલગ સ્થળોએ પ્રિયંકા ગાંધી લોકો સાથે મુલાકાત કરશે, તેમના પ્રશ્નો જાણવાની કોશિશ કરશે। હાલ પ્રિયંકા ગાંધી દ્વારા પૂજા અર્ચના થઈ રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સંગમ તટ પર તેઓ પહોંચી ગયા છે અને પૂજાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ તેઓ બોટની યાત્રાની શરૂઆત કરશે। उत्तर प्रदेश में लोकसभा चूंटणी 2019 प्रचार अभियान की शुरुआत।